અનંત કલ્યાણને કરનારા ધર્મ ચક્રવર્તી અરિયન પરમાત્માના શાસનની અંદર બેઠેલા મહોપાધ્યાય યશોવિજયજી મહારાજ જ્ઞાનસાર ગ્રંથમાં આપણી ચેતનાના પરિપૂર્ણ સ્વરૂપને ઉજાગર કરતા પૂર્ણતાની વાત કરે છે. વસ્તુ છે એ પરિપૂર્ણ છે. જ્યારે એનો બોધ નથી ત્યારે જ અપૂર્ણતાની વાત છે. જ્યારે ભ્રમ છે ત્યારે અપૂર્ણતાની વાત છે. ઇલ્યુઝન છે ત્યારે અપૂર્ણતાની વાત છે. વસ્તુ તો પરિપૂર્ણ છે અને માટે કેવળ ભ્રમને દૂર કરવાની આ આખી પ્રક્રિયા છે. જીન શાસન માત્ર ભ્રાંતિને દૂર કરવાની પ્રક્રિયા છે. ક્રિયા પણ એને માટે છે, જ્ઞાન પણ એને માટે. લિપ્તતા જ્ઞાન સંપાત પ્રતિઘાતાય કેવલમ નિર્લેપ જ્ઞાન મગ્નસ્ય ક્રિયા સર્વોપરી. જ્યાં સુધી તમારી ચેતના પર સાથે પર્યાય સાથે એકત્વ કરીને પોતાના પરમાત્મા તત્વથી વિમુખ છે ત્યાં સુધી એની સન્મુખતા અને એની એકતા કરવા માટે બધા જ પ્રયત્નો એનું નામ સાધના છે. ધ્યાન પોતાના ધ્યેયમાં સંક્રાંત થવાની પવિત્ર ક્રિયા છે. પરંતુ એ ધ્યાન દોરો તો એમાં જ પરોવાય એ માટે દોરો પણ ઝીણો જોઈએ, દોરો પણ સૂક્ષ્મ જોઈએ, હાથ પણ હલવો ન જોઈએ, અજવાળું પણ જોઈએ. અને એ વખતે વેગ પણ જોઈએ, એ વખતે ક્રિયા પણ જોઈએ. આત્મામાં ચેતનમાં આ ચેતનાના મિલન માટે એના કરતા પણ આ સૂક્ષ્મ છે, અતિ સૂક્ષ્મ છે. કેમ કે ત્યાં તો બે ભિન્ન વસ્તુને જોડવાની છે. અહીંયા તો અભિન્ન જ છે અને ભિન્નતાનો તો કેવલ આભાસ છે. અને આભાસ પણ ભિન્ન પદાર્થોની સાથે જોડાઈ જવાના કારણે અભિન્નમાં ભેદનો આભાસ ઊભો થયો છે. એને માટે ધ્યેયમાં ધ્યાન જોડાય એને માટે આ ચિત્ત કેટલું સ્થિર જોઈએ, કેટલું એકાગ્ર જોઈએ, એની દ્રષ્ટિ કેટલી સૂક્ષ્મ જોઈએ. બીજે કોઈ જગ્યાએ નહીં, બધાનો વ્યવચ્છેદ કરીને કેવલ લક્ષ્યમાં જ પરોવાઈ જવાની કટિબદ્ધતા જોઈએ. અને આ આખી તૈયારી એને માટે
જાતને કેળવવી પડે છે. કદાચ જન્મો જન્મ લાગી જાય અને કદાચ એક ક્ષણમાં પણ કાર્ય થઈ જાય. કારણ કે આ એક કલા છે અને આ કલા જો તમને ગળ બેસી ગઈ, જો તમારો ઢળાવ ઢળી ગયો, જો તમારું વલણ પકડાઈ ગયું તો બહુ સામાન્ય કાર્ય છે. પણ જો એવું નથી થતું તો સમય માંગે છે અને સમય લાગે પણ તમે ચાલ્યા જ કરો. તમે માર્ગ ઉપર પોતાની જાતને તૈયાર કર્યા જ કરો. એમાં માત્ર ને માત્ર તમને લાભ છે. કદાચ આ માર્ગે તમારા ભવો નીકળી જાય તો પણ અનંતા ભવોની સામે આ કાંઈ નથી. સંત અમિતાભ અમને મળ્યા હતા આબુમાં. 96 વર્ષની ઉંમર. બહુ સારા સાધક અને કેવલ આત્મ સાધક. એમના ઉપાસ્ય તરીકે ન કોઈ દેવ, ન કોઈ દેવી, ન કોઈ મંત્ર, ન કોઈ તંત્ર, એકમાત્ર આત્મા. સાધનાના પડાવો એમના સાંભળ્યા. એમને ખ્યાલ આવ્યો કે મારી જર્ની પૂર્વ ભવોથી આ દિશામાં ઢળી રહી છે. એમને આ માર્ગ અપનાવ્યો. 2 વર્ષ એકાંતનું સેવન કર્યું અને માત્ર પોતાના મનને સ્થિર કરવા. હાથ હલવો ના જોઈએ. સોયમાં દોરો પરોવતી વખતે એવી રીતે ધ્યેયમાં ધ્યાનને પરોવતી વખતે ધ્યાતા પણ હલવો ના જોઈએ. એને માટે ધ્યાતાને સ્થિર થવું પડે. ધ્યાતા પાસે પકડ આવી જોઈએ. મનને સ્થિર કરવા માટે મોટા ભાગના ઉપાયો છે. મંત્ર જાપ મનને સ્થિર કરવા. ક્રિયાઓનું આટલું મોટું આલંબન મનને સ્થિર કરવા. સૌથી મોટી ઉપાધિ જ મનની છે. ભાવનાઓનો અભ્યાસ મનને સ્થિર કરવા અને વિરક્ત કરવા. શ્વાસોનું આલંબન મનને સ્થિર કરો અને લીન કરો. જેટલી પણ સાધના કોટીઓની પ્રારંભિક અવલંબનની પદ્ધતિઓ છે એ બધી જ કેવળ મનના સ્થિરીકરણ. મનને ધ્યેયના અનુસંધાન માટે લાયક બનાવો. અર્જુનને માત્ર આંખ દેખાતી હતી. પરોવનારને માત્ર સોયનું કાણું દેખાય. એ રીતે કેવલ તમને ધ્યેય દેખાય અને બાકીની બધી જ વાતો વિસરાઈ જાય. એવી રીતે મનને લાયક બનાવવું એ જ મનના સ્થિરીકરણનો આશય છે. અને માટે ધ્યેય પ્રત્યેની રુચિ વગર જો મનની સ્થિરતા હોય તો એ સ્થિરતા બહુ કામની નથી. કેમ કે એવી સ્થિરતા તો વૈજ્ઞાનિકો પાસે પણ છે.
સાયન્ટિસ્ટો પાસે છે, એવી સ્થિરતા બગલા પાસે પણ છે. સ્થિરતા સ્થિર તત્વને આશ્રયને ડેવલપ થવી જોઈએ. ધ્યેયને ધ્યાનમાં રાખીને ધ્યાનનું સ્થિરીકરણ, મનનું સ્થિરીકરણ થવું જોઈએ. અને કેવલ એને માટેનો જ સ્વીકાર ભાવ, અહોભાવ, સમર્પણ ભાવ હૃદયની અંદર વિકસિત થાય, એના જોરે બાકીની તમામ વાતોને તળિયે બેસાડી દેવામાં આવે અને ચેતના કાંઈક ઉત્થાન પામે, મુક્ત બને અને ધ્યેય સાથે જોડાય. આ પ્રક્રિયા, એને માટે બધી જ પ્રારંભિક પદ્ધતિઓનો આટલો બધો આગ્રહ મહાપુરુષો કરતા. જ્યાં સુધી ધ્યેય પ્રત્યે નિષ્ઠા નથી, ત્યાં સુધી મનના વારંવાર કરેલા સ્થિરીકરણ એ પણ સ્પ્રિંગિંગ બની જાય છે. મન ફરી ઉછળે છે, મન ફરી ઉપડે છે, મન ફરી પોતાનો વિસ્તાર કરે છે અને ફરી અનંતો સંસાર વધે છે. કારણ કે એનું વિલીનીકરણ થઈ શકે એવો કોઈ આધાર એને મળ્યો નથી. એ માત્ર એનું સંકોચન થયું અને મૂળ આધાર વગર જ્યાં સુધી સંકોચન કર્યા કરીએ ત્યાં સુધી એ સંકોચન એક દમન બની જાય છે અને દમન એ આગળ જતા પ્રત્યુતા અનર્થ વૃદ્ધય, એ અનર્થની વૃદ્ધિ માટે થાય. કારણ કે એ દબાયેલી ઈચ્છાઓ અને આશાઓ, અપેક્ષાઓ અને વાસનાઓ ફરી ભડકે મળે. કારણ કે પોતાના અંતસ્તમ કેન્દ્રનો સ્પર્શ ન થવાના કારણે, આનંદની તૃષ્ણા અકબંધ રહી જવાના કારણે ફરીથી ભૌતિક સુખો પ્રત્યે એ વ્યક્તિ ખેંચાય. એટલે મનનું સ્થિરીકરણ એ તો અભવ્ય પણ એકવાર કરી લે છે, અને સ્થિરીકરણ અંગારા ઉપરની રાખ જેવું છે. અંદર અંગારા ભભૂકી રહ્યા છે, ઉપર રાખ છે. એ રીતે અંદર અસ્થિરતાના બધા જ બીજ એ ધબકી રહ્યા છે. કેવલ ઉપરથી દમન અને નિરોધના માધ્યમે એક સ્થિરતા. જ્યાં સ્થિરતા કેવલ બહારથી જ આવે છે, એની અસ્થિરતા પણ બહારના પરિબળોથી જ આવે છે. જેની સ્થિરતા અંદરથી આવે છે, એને બહારના પરિબળોની હાજરીમાં પણ એની સ્થિરતા ડગડગાયમાન થતી એનું બહારના વાતાવરણના કારણે લાવેલી સ્થિરતા છે. એ સ્થિરતા જો અંદરના આંતરિક આશય સાથે જોડાઈ જાય તો ધીરે ધીરે એ બહારની સ્થિરતા એની પોતાની ભીતરી અંદરની સ્થિરતા માટે કારણભૂત બની શકે. પરંતુ એવો એનો આશય જ ન હોય
એ વાત એને સમજાતી જ નથી અથવા તો રૂચતી નથી. તો એવી સ્થિરતા એમાં પણ જો એને લેશ્યાઓના સૂક્ષ્મ ઉપભોગ કરવા મળશે તો લાંબા સમય સુધી ટકી રહેશે. એને પ્રાણ અને ઉર્જાઓના અલગ અલગ પ્રકારના ખેલ જોવામાં રસ પડી જશે તો કદાચ એ ટકી જશે. પરંતુ એ અસ્થિરતાના પાયા ઉપર ઊભી થયેલી સ્થિરતા છે. એને બાહ્ય નિમિત્તો મળતા એને પતન થતા વાર નહીં લાગે. જે વ્યક્તિ ધ્યેય સાથે જોડાયો છે, સમર્પિત થયો છે, કંઈક અંશે સ્પર્શ્યો છે, એ વ્યક્તિને બહારથી મળતી સ્થિરતા એ કેવલ નિમિત્ત હોય છે. એને તો પોતાની આંતરિક સ્થિરતા, એનો જ વાસ્તવિક આનંદ, એનો જ રસ, એની જ ઠંડક એના ભીતરમાં લહેરાય છે. પંચાશક પ્રકરણમાં એક બહુ સરસ લાઈન છે, નહીં અપ્રશાંત ચિત્તો ધર્માધિકારી ભવતિ. જે અપ્રશાંત ચિત્ત વાળો હોય એ ક્યારે પણ ધર્મનો અધિકારી બનતો નથી. કેટલી અદ્ભુત વાત છે. હા, પ્રશાંત ચિત્ત એટલે ભીતરના પરમાત્મા તત્વને આશ્રયને એને ધ્યેય તરીકે સ્વીકારીને અથવા તો મોક્ષ તત્વ પ્રત્યેની અભિરુચિથી અંતરથી તમામ પ્રકારના વિભાવોને હેય માનીને અંદરથી ઉત્પન્ન થયેલો એક સહજ ઠેરાવ, એનું નામ પ્રશાંત ચિત્તતા, જે સ્વાભાવિક પરિણામ છે, જે કુદરતી જીવદળમાં આવેલી એક પ્રકારની યોગ્યતા છે, એક પાત્રતા છે, જેને અંદરનો ઠેરાવ સમજાય છે. એ પ્રશાંત ચિત્ત વાળી વ્યક્તિ એ ધર્મની અધિકાર. દીક્ષા કોને આપવી? તો કે જે પ્રશાંત ચિત્ત વાળો હોય એને જ દીક્ષા. કારણ કે ધર્મને સમજી શકશે. ધર્મનો અર્થ સ્વભાવ થાય છે. પરમાત્મા તત્વને પ્રત્યક્ષતયા કદાચ અનુભવમાં ન પણ આવ્યું હોય તો પણ એના અણસારથી, એના સ્વીકારથી, એના પ્રત્યેની શ્રદ્ધાથી અને બાકી બધા પ્રત્યેના નિર્વેદથી, ભવ નિર્વેદ જાગવાથી અંદરમાં પોતાને કંઈક અંશે એ આત્માની ઝાંખી થતી હોય અને અંદરમાં ઠેરાવ ઉત્પન્ન થયો હોય એવો વ્યક્તિ પણ ધર્મનો અધિકાર. ભવ નિર્વેદ આવે એટલે તમારા ફંટાઈ જવાના આવેગો એટલા બધા શાંત પડી તો ઓટોમેટિક તમારા ભીતરમાં એક ઠેરાવ આવી જ જાય. જ્યાં તમને સ્કેટર્ડ થવા માટે અંદરના જ આવેગો તમને ચારે બાજુ વિખેરતા હોય અને તમને દૂર દૂર સુધી લઈ જતા હોય, તમે શાંતિથી એક પળ માટે પણ અંદરમાં રહી ન શકો, એવી અપ્રશાંત ચિત્તતા એ તમને ક્યારે પણ ધર્મને સમજવા નહીં. અપ્રશાંત ચિત્તનો અર્થ માત્ર ઉપલી સપાટીએ મનની સ્થિરતા ન હોવી એવો અર્થ નથી, પણ ભીતરના સ્તરે એને ઠેરાવ આવવાના કારણે કદાચ ઉપલી સપાટીએ પણ
અસ્થિરતા હોય તો પણ એના પ્રત્યે વૈરાગ્ય હોય, એ પ્રશાંત ચિત્તતા. જે વ્યક્તિ ધ્યેયને સમર્પિત થઈને અંદરથી ઠર્યો છે, જેને તત્વ સમજાયું અને અંદરથી ઠર્યો છે, જેને સત્ય સમજાયું અને અંદરથી ઠર્યો છે, કદાચ એ વ્યક્તિને બાહ્ય કારણોથી અસ્થિરતા આવે તો પણ એની આંતરિક પ્રશાંતતા તૂટતી નથી. આ બહુ ગજબની વાત છે. એનું ખેંચાણ તો ત્યાં જ રહ્યા કરે છે, એનો માર્ગ તો એ બાજુ જ લંબાયા કરે છે, એની પ્યાસ પરમ તરફની જ વધતી જાય છે, કારણ કે એને વાત સમજાઈ ગઈ છે, એને વાત ખબર પડી ગઈ છે કે ખરેખર સાર શેમાં છે. અને માટે મનને કેવલ સ્થિર કરવું એ જૈન શાસનનો આશય નથી, પરંતુ મનને નિર્મળ કરવું અને મનને પોતાના સ્વભાવને સ્વીકારવા માટે લાયક બનાવવું, આ સાધનાનો પ્રારંભિક તબક્કાના અભ્યાસનો ફલશ્રુતિ છે. મનની નિર્મળતા એટલે દોષોની અરુચિ અને ગુણોની રુચિપૂર્વકનો દોષોને છોડવાનો અને ગુણોના વિકાસનો. ગુણોનો વિકાસ પણ દોષોના ત્યાગ માટે. અને દોષોના ત્યાગ દ્વારા પણ પોતાની આંતરિક સ્વતંત્રતાનો ઉઘાડ થાય. આ વાસ્તવિક નિર્મળતા છે. જ્યાં દોષની જ અરુચિ નથી ત્યાં નિર્મળતા કેવી? નિયંત્રણમાં રાખ્યા પછી પણ જો દોષની રુચિ આવી તો એ નિયંત્રણ પણ તમારું ટેમ્પરરી છે. કેમ કે તમારા ભીતરમાં તમારા બધા જ મનના સ્ત્રોતો એનું મોડું બહાર તરફ છે, અને એ પણ પૂરા જોશ સાથે તમે એના મોઢાને દબાવી રાખ્યું છે, અને માટે અત્યારે નિયંત્રણ છે. અને નિયંત્રણ જેટલું વધશે એટલી એની બહાર જવાની ગતિ પણ વધવાની છે, કારણ કે દોષની રુચિ તો ઊભી છે. તમામ દોષો બહિર્મુખ જ હોય. આ નિયમ, જેટલા પણ દોષ છે બધા લાવો, એક પણ દોષ અંતર્મુખ નથી, અને એક પણ ગુણ બહિર્મુખ નથી. એ બીજી વાત છે, પણ અરુચિ એ નિર્મળતા માટે અનિવાર્ય છે. ત્યાગ નહીં થતો હશે તો એ કદાચ તમારા ચારિત્રનો દોષ છે, પરંતુ તમારી દાર્શનિક શુદ્ધિ માટે તમારા ભીતરમાં દોષો પ્રત્યેની અરુચિ એ અનિવાર્ય છે, અને ચારિત્રની શુદ્ધિ માટે પણ અનિવાર્ય છે. કેમ કે જેને દોષની અરુચિ હશે એના જીવનમાંથી દોષ નીકળતા. અત્યારે આપણી સ્થિતિ એવી છે કે જીવનમાં દોષનો ત્યાગ થઈ ગયો છે, પણ દોષની અરુચિ નથી થઈ. જે દોષ છોડ્યો છે આચરણમાં, એ દોષ અંતરમાં રુચિપૂર્વક ઊભો છે. તો પાયાનું કામ કર્યા વગર આપણે ઇમારત ઊભી કરવાનું કામ કરીએ છીએ. અને દોષોની અરુચિ કેમ આવે?
દોષોની અરુચિ આવે કે કયા કારણથી આવે? એટલે કે પોતાના ધ્યેયભૂત એવા પોતાના સ્વરૂપની વાત સમજાયા પછી, એની નિરાકુળતા સમજાયા પછી, એનો અમલ અને અખંડ આનંદ સ્વભાવ સમજાયા પછી દોષોની આ સ્વભાવને પામવામાં કેટલી નડતર રૂપતા છે, કેટલી પ્રતિપક્ષ ભૂતતા છે, કેટલી શત્રુભૂતતા છે, એ વાત પોતાને અંદરથી સમજાય. માટે તો શાસ્ત્રકારો વારંવાર એને આંતરરીપુ કહે છે, એટલે કે આંતરશત્રુ કહે છે. આંતરશત્રુ કેમ કીધા? આ આંતરશત્રુ શબ્દ ત્યારે જ સમજાય જ્યારે તમને તમારા સ્વભાવની વાત સમજાય. જ્યાં સુધી સ્વભાવની વાત સમજાતી નથી ત્યાં સુધી આંતરશત્રુ શું? તમે જેની છાવણીમાં બેઠા છો, તમે જેના સપોર્ટ કરી રહ્યા છો, તમે જે બનીને જીવી રહ્યા છો, ત્યારે તમને શત્રુ ક્યાંથી લાગશે? જ્યારે તમને સ્વભાવની વાત સમજાશે ત્યારે તમને તમારા ભીતરના દોષ એ દોષ રૂપ લાગશે, શત્રુ રૂપ લાગશે, નડતર રૂપ લાગશે, અને ત્યારે એના પ્રત્યેની અરુચિ થશે. અને અરુચિ થવાના કારણે એના ત્યાગનો પુરુષાર્થ થશે. અને એના ત્યાગનો જેમ જેમ પુરુષાર્થ થશે, જીવનમાં ગુણોનો વિકાસ સ્વયંભૂ થઈ જશે. એટલા અંશે ગુણનો વિકાસ સ્વયં થાય. ગુણના વિકાસનો સ્વતંત્ર પ્રયત્ન ન પણ કરો, કેવલ દોષના, અરુચિનો અને ત્યાગનો પ્રયત્ન થાય, ઓટોમેટિક તમારા જીવનમાં ગુણનો વિકાસ થાય. અંધકાર કાઢ્યા પછી તમારે પ્રકાશને લાવવો નથી પડતો, અથવા તો પ્રકાશ લાવ્યા પછી અંધકાર કાઢવો નથી પડતો. વ્યાકુળતાના આધારે દોષ છોડ્યા હોય એનો અર્થ એ છે કે એને વ્યાકુળતા બરાબર સમજાય છે. વ્યાકુળતા સમજાય છે એનો અર્થ એ છે કે એને ઊંડે ઊંડે નિરાકુળતાનો પણ બોધ છે. કેમ કે સામો પક્ષ અવ્યક્ત રીતે પણ ન સમજાય ત્યાં સુધી તમે સામેના પક્ષને વ્યાકુળ તરીકે પણ સમજી શકતા નથી. એટલે કદાચ તમને વ્યાકુળતા જ સમજાય છે તો પણ, અને એ માટે પણ તમને છોડવાની ઈચ્છા થાય છે, પણ ઘણીવાર એવું થાય કે આપણને નડતી વ્યાકુળતા છોડવાનું મન થાય, પણ ગમતી વાતોમાં જે વ્યાકુળતા છે વ્યાકુળતા ન લાગે અને અટવાઈ જવાય. અને માટે જ આપણે આપણી બુદ્ધિથી ચાલવા કરતા આપણે જે અનુભવીએ છીએ એમાં પણ ક્યાં ક્યાં દોષ રૂપતા છે, ક્યાં ક્યાં વૈભાવિકતા છે, ક્યાં ક્યાં મિશ્રિતતા છે, એ જ્ઞાનીના વચનથી આપણને સમજાશે. એટલે જ્ઞાનીના વચનનો આધાર લઈને જો આપણે આત્મનિરીક્ષણ કરીએ, જો આપણે આપણા પોતાના ભીતરને તપાસીએ, તો ધીરે ધીરે આપણું શુદ્ધિકરણ થાય, આપણું સ્થિરીકરણ થાય. સ્થિરીકરણ અને શુદ્ધિકરણ આ બેને બનાવવા માટે, મનને શુદ્ધ અને સ્થિર બનાવવા માટે આલંબનોની જરૂર પડે. જે લોકો આ પ્રક્રિયા કર્યા વગર ડાયરેક્ટ ધ્યેયનું અનુસંધાન કરવા જાય છે, હાથ કંપે છે તો એનું કાણું દેખાતું નથી, દોરો પણ જાડો છે, ત્યારે બસ કાલ્પનિક રીતે આ પ્રયત્ન કર્યાનો મિથ્યા સંતોષ ચોરવામાં આવે છે. પરંતુ એવી યોગ્યતા તો વિકસાવી જ નથી.
ચિત્ત એટલું સૂક્ષ્મ બન્યું નથી, મન એટલું નિર્મળ થયું નથી, તો તને પરમાત્મા દેખાશે કેવી રીતે? સાચું ધ્યેય એને અનુભવમાં ન સમજાય, પણ એ લક્ષ્ય રૂપે તો સમજાય. અને લક્ષ્ય રૂપે સમજાય પછી જ એના પ્રયત્નમાં ભલેવાર આવે. જે વસ્તુ અહિતકારી લાગે એ વસ્તુ છૂટી જાય. આ નિયમ છે. જે તમારાથી કેમ છૂટે છે? તો એ મારક છે, એ મારકતાની સંવેદના તમને આટલી બધી સેન્સિટિવલી કેમ સ્ફુરે છે? કેમ તમે અંતર રાખો છો? કેમ તમને જોઈને લલચાઈ નથી જતા? કેમ એવું નથી થતું કે એકવાર તો ચાખી જ લેવું જોઈએ? એવું કેમ નથી થતું? કારણ કે તમે જે શરીરને જીવી રહ્યા છો ત્યાં તમારી એક અસ્તિત્વની આસ્થા છે, અને માટે એને હિતકારી જે હોય એનું જ આચરણ કરવું અને અહિતકારી હોય એનાથી દૂર રહેવું, આવો સ્વાભાવિક શીખવાડ્યા વગરનો પરિણામ તમારા ભીતરમાં. એવી રીતે જેને અસ્તિત્વ એટલે સ્વભાવ જ જ્યારે અસ્તિત્વ તરીકે સંવેદાય છે અથવા તો સમજાય છે, તો એના હિત અને અહિતની વ્યાખ્યા બદલાય છે. અને પછી પોતાના એ આત્મ પ્રાણ, ભાવ પ્રાણ એનાથી વિરુદ્ધ જે પદાર્થો, જે ભાવો, જે નિમિત્તો, જે વાતાવરણ ઓટોમેટિક એનાથી પોતે પરહેજ કરવાનું શીખી જાય છે. શીખવાડવું નથી તો. એટલે મૂળથી કામ કરવાની જરૂર છે. બાકી આવી લેમુખ અનંતી વાર કરી છે, પરંતુ અંદરથી જે સેન્સિટિવિટી આવવી જોઈએ, ભાવ પ્રાણ સમજાય તો એની રક્ષા કરવાની વાત સમજાય. તો જેને ભાવ પ્રાણ સમજાતો નથી એને રક્ષા કરવાની વાત સમજાશે કેવી રીતે? તો જૈન શાસન એ મનના સ્થિરીકરણ અને શુદ્ધિકરણ બંનેને પ્રાધાન્ય આપે છે, નિર્મળતા અને સ્થિરતા. જેટલા પણ અનુષ્ઠાન છે, અનુષ્ઠાન એટલે ઢોલ ઢબુકા વાળા નહીં, આડંબર વાળા નહીં, પણ જે વિહિત ક્રિયા બતાડી છે, જે 12 તપ બતાડ્યા છે, જે સામાયિકની વાત છે, સ્વાધ્યાયની વાત છે, પરમાત્માની સામે બેસીને ધ્યાનની વાત છે, આ દરેક વિહિત અનુષ્ઠાન એ શુદ્ધિકરણ અને સ્થિરીકરણનો બંનેનો એક સાથે તમારા ભીતરમાં ઉઘાડ કરે છે. પરંતુ ધ્યેય સાથેનું અનુસંધાન હોય તો, જો તમે ત્યાં પરિણમવા માંગતા હો તો, જો તમને તત્વનો બોધ હોય તો, નહીં તો શુદ્ધિકરણની પ્રક્રિયા અને સ્થિરીકરણની પ્રક્રિયા કદાચ તમને ગુંગળાવનારી બની શકે, કેમ કે તમારું એ ધ્યેય જ નથી. અને લગભગ એવું બને છે કે આપણી ચેતના એ આપણામાં ઠામ થાય એ માટે એને સંકેલવી પડે, એને મુક્ત કરવી પડે,
એને શુદ્ધ કરવી પડે. એ માટે જે આલંબનોની સામે કે જે ક્રિયાઓના માધ્યમે મનને એકાગ્ર કરવાની વાત છે, એ એકાગ્રતામાં લગભગ આપણું ઠેકાણું પડતું નથી. દરેક ક્રિયાઓમાં મન ભટકે છે, મન બહાર જાય છે, કંટાળો પણ આવે છે, પતાવવાની જ વાત હોય છે અને અંદરથી એક પ્રકારનું ઉચ્ચાટન થયા કરે છે કે બસ જલ્દી પૂરું થાય. તમે વધારે ક્રિયા ન કરો તો ચાલે, પરંતુ જેટલી ક્રિયા જેટલી મિનિટ માટે કરો એટલી વાર પ્રશાંત ચિત્તતાથી, જેટલી વાર કરો એટલી વાર ધ્યેયને સમર્પિત થઈને કરો, જેટલી વાર કરો એટલી વાર શુદ્ધિકરણ અને સ્થિરીકરણનો આયામ રચાય એ રીતે કરો. કરવાની ઈચ્છા કેમ થાય છે એ પેલા વિચારો. કેમ કરવું છે? આમ શાંતિથી વિચારો, પોતાની ખણખોદ કરો, ઊંડાણથી તપાસો પોતાને. ઇક્કોવી નમુક્કારો જીનાવર વસાસ્તબદ્ધ માણસ સંસાર સાગરાઓ તારે નરમ. એક નમસ્કાર, કેટલા ભાવપૂર્વક થયેલો નમસ્કાર, કેટલી એકાગ્રતાથી સંજોયેલો નમસ્કાર, અંતર નિર્મળ થઈ જાય એવો નમસ્કાર. ઇક્કોવી નમુક્કારો, એક નમસ્કાર પણ જો તમને સંસાર સાગરમાંથી પાર ઉતરાવી શકે. ધ્યેય સાથે સંપૂર્ણપણે આમ એકાગ્રતા સાથે, એક નિષ્ઠા સાથે આપણે જોડાયા જ નથી ને, માટે આપણને આલંબનોના ઉપયોગની આવડત આવી નથી. સાયકલ ઉપર બેસે તો પેન્ડલ ચલાવી શકે કે પેન્ડલ ચલાવી શકે સાયકલ પર બેસી શકે? બેસે તો ચલાવી શકે અને પછી ચલાવે નહીં તો પેન્ડલ. પેન્ડલ એક આલંબન છે. જેને સાયકલ ચલાવતા આવડે છે એને સમજાય છે કે પેન્ડલનો ઉપયોગ કઈ રીતે કરવો. સામાન્ય રીતિ વખતે જેટલું ઉત્સાહ હોય છે, ભારતી વખતે એનાથી વધારે ઉત્સાહ કે વ્યાકુળતા હોય છે ને, એ તો જાહેર વાત. એટલે પતાવવાની જે આપણે વાત કરી, લગભગ તમારી દરેક ક્રિયાઓ ઉચ્ચાટન વાળી હોય છે. અંદરમાં કોઈ આમ શાંતિનું અમૃત ઝરી પડ્યું હોય અને તમે એકદમ ઠરી ગયા હો, ખીજી ગયા હો અને હવે બહાર કેવી રીતે આવું એ સમસ્યા હોય, આવું તો ક્યારે બને જ નથી. તમારું સામાયિક પણ ટાઈમ ટેબલમાં જ છે, તમારી પૂજા પણ ટાઈમ ટેબલમાં છે. દરેક વસ્તુ તમારી પતાવવા માટે છે. બસ બધું પતાવવું જ છે તો તમે પતી જાઓ. જ્યાં સુધી તમે અંદરથી તમે સાચા નથી ત્યાં સુધી તમારું દુઃખ પણ સાચું નથી.
ત્યાં સુધી તમારી ઝંખનાઓ પણ સાચી નથી, ત્યાં સુધી તમારી ઈચ્છાઓ પણ સાચી નથી. ધ્યેય સાથેનું અનુસંધાન નથી, તમે એને સમર્પિત નથી. અહંકારની પેલે પારના અસ્તિત્વનો તમારો આંતરિક રીતે લગાવ નથી. તમે ઝીરો થવા માટે અંદરથી ઉત્સાહિત નથી. શેનો? એવું બને ને, એવું બને, પણ બહાર ખેંચાય ત્યારે પણ એ અંદરથી વારંવાર પોતાના ધ્યેય તરફ જ ખેંચાતો, બહાર ખેંચાયા પછી પણ પછતાતો, કેમ કે એને વાત ભલે અનુભવાઈ નથી પણ સમજાય છે, અને સમજાઈ એ પણ એક પ્રકારની અનુભૂતિ છે, કેમ કે આ વાત યોગ્યતા વગર સમજાતી જ નથી. અને યોગ્યતાના બળે સમજાય એનો અર્થ એ છે કે કઈક અંશે મિત્રા, તારા, બલા અને દીપરા આ ચાર દ્રષ્ટિમાં કોઈ સાક્ષાત અનુભૂતિ નથી, પણ છતાં પણ જ્ઞાનીઓ એમ કહે છે કે ત્યાં અનુભવ છે. તે કયો અનુભવ છે? એ પરોક્ષ અનુભવ છે. એટલે એને ખબર તો પડી ગઈ છે કે સત્ય શું છે. બુદ્ધિના સ્તરે નહીં, પાત્રતાના સ્તરે, અંદરથી યોગ્યતાના સ્તરે, અણસારના સ્તરે એને ભણક વાગી ગઈ છે, એને સત્ય સમજાઈ ગયું છે. એ અનુભવના સ્તરે પ્રત્યક્ષ નથી સમજાયો, પણ પરોક્ષ રીતે તો એની સંવેદનમાં આવી ગઈ છે. એક તરફ ખેંચાણ હોય પણ એ ખેંચાણ તરફ ખેંચાણ ના હોય, બહાર તરફ ખેંચાતો હોય પણ એ બહાર તરફના ખેંચાણમાં ખેંચાણ ના હોય. એના પ્રત્યે અંદરથી વિરક્ત થતો હોય, અંદરથી નાસાર જ લાગતું હોય, અંદરથી ક્યારે છૂટું એવો જ ભાવ લાગતો. અને જ્યારે મનના સ્થિરીકરણ અને શુદ્ધિકરણની પ્રક્રિયા રચાય ત્યારે તમારી દરેક, તમે કદાચ ક્રિયા ઓછી કરો તમારા ભૂમિકા પ્રમાણે કે તમારી શક્તિ પ્રમાણે, એનો બહુ મોટો ભાર નથી, પણ તમે જેટલી ક્રિયા કરો છો એ મન મૂકીને કરો, એમાં તરબોળ થઈને કરો છો. કદાચ 1 મિનિટ માટે પણ તમે દર્શન કરો છો, 1 મિનિટ માટે પણ તમે અંદરથી પૂરેપૂરા ઓળઘોળ થઈ જાઓ. આમ કરતા 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 એક એવી પાત્રતા બને છે આ એક વોર્મઅપ છે. આ બધા જ આલંબનોનું સેવન એ ધ્યેય સાથેની સમાપત્તિ માટે તમારી પૂર્વાભ્યાસ છે, કસરત છે, અને એ જરૂરી છે. એના વગર ન તમે સ્પર્શી શકો, ન તમે સ્થિર રહી શકો. તો ધ્યાતા પોતાના ધ્યાન દ્વારા ધ્યેય સાથે એકાકાર બને, એકાગ્ર બને, એને માટે પોતે પોતાને જેટલા અંશે પોતાની શક્તિ છે એટલા અંશે પરથી છોડાવવા માટેનો પ્રયત્ન કરે. જ્યાં છૂટી નથી શકતો ત્યાં પણ અરુચિનું સામ્રાજ્ય તો ઊભું. હું તમને કહું કે ફક્ત તમને સ્વભાવની વાત લક્ષ્યમાં આવી અને દોષો પ્રત્યેની અરુચિ થઈ, પણ આટલી જ વાત તમારા જીવનમાં હશે તો પણ તમારું કલ્યાણ. તો પણ તમારી પાત્રતાના વિકાસના કાઉન્ટડાઉન શરૂ થઈ જાય. બાકીની બધી જ વાતો
એના બળે તમને સમજાવવા લાગે છે. અનેક સાધના પદ્ધતિઓ છે આ દુનિયામાં, પણ એ દુનિયાની બધી સાધના પદ્ધતિમાં મનના સ્થિરીકરણ ઉપર જેટલું જોર છે એટલું જોર મનના શુદ્ધિકરણ ઉપર છે. અને એનું કારણ કે મનના અશુદ્ધ ભાવોની સૂક્ષ્મ સ્વરૂપણા જેટલી સર્વજ્ઞના શાસનમાં છે એટલી અન્યત્ર ક્યાંય નથી. અને અશુદ્ધિના કારણે પેદા થયેલા તમારા મન વચન કાયાના વ્યવહારો, એ વ્યવહારોનો નિરોધ કરવાની પણ એક લાક્ષણિક વ્યવસ્થા સર્વજ્ઞના શાસનમાં જેટલી છે એટલી અન્યત્ર ક્યાંય. અને માટે અહીંયા કેવળ સ્થિરીકરણની વાત નથી, અહીંયા સ્થિરીકરણ શુદ્ધિકરણ પૂર્વક છે. અન્યત્ર એવા સાધકો છે જે સાહેબજી જે આ લેવલ ઉપર પહોંચ્યા, ભલે એમને આ મળ્યું નથી, એમને આ નથી મળ્યું, પરંતુ એમનું ધ્યેય પ્રત્યેની નિષ્ઠા, ધ્યેય પ્રત્યેનું સમર્પણ એટલું બધું ગજબ કોટીનું હોય છે કે જેના કારણે કદાચ એમને પ્રરૂપણાની દ્રષ્ટિએ શબ્દો નથી મળ્યા, પણ તત્વને સમર્પિત થવાના કારણે જીના ગમોનો આશય એમના ભીતરમાં ડેવલપ છે ઓટોમેટિક. અને ક્યાંક એમને સાધનામાં આ શબ્દ ન મળવાના કારણે કે આ વ્યવસ્થા ન મળવાના કારણે ક્યાંક એમને અંતરાય પણ પડે અને એમાં એને માટે ઝઝુમતા પણ હોય છે કે કઈ રીતે એમાંથી આગળ જવું. અમે 2 વર્ષ પહેલા જ એક બિહારના પટમાં હતા અને એક આશ્રમમાં રાતના રોકાવાનું થયું. એક સાધક હતા, બહુ નાની ઉંમરમાં અધ્યાત્મનો બહુ ઊંડો બોધ હતો. વાતો બધી પરબ્રહ્મની અને બાકી બધી જ વસ્તુઓ પ્રત્યેનો વિરક્તિનો ભાવ, બ્રહ્મ સત્યમ જગન મિથ્યા વાળી વાત. આશ્રમમાં તત્વ સિવાયની કોઈ પણ પ્રકારની વાત કરવાનો પણ નિષેધ છે. બીજી વાત પણ તમે ઉચ્ચાર ન કરી શકો. પણ જ્યારે જૈન સાધુનું એમને જીવન જોયું, અમારે રાતના મુકામ કરવા માટે બીજી કોઈ જગ્યા મળી નહીં એટલે ત્યાં ઉતરવું પડે. એ જીવન જોયા પછી એટલા બધા ગાંડા ઘેલા થઈ ગયા કે જે અનુભૂતિ માટે જે એક માળખાની જરૂર છે ને એ તમારી પાસે. આઠ પ્રવચન માતા, એક જગ્યાએ રહેવું નહીં, અસંગ જીવનચર્યા, કોઈનો પરિચય નહીં, અજાણ્યા ઘરે ગોચરી જવું, આ બધી વાતો સાંભળી એમણે જોઈ એટલા બધા ગળગળા થઈ ગયા કે ધન્ય છે જેમના વ્યવસ્થા બતાવે. એ લોકોને તરત આ વાતો કનેક્ટ થઈ જાય. તાંબલી તાપસે માત્ર કિરિયા સમિતિ પાળનારા મુનિને જોયા છે, પણ એમને વાત કનેક્ટ થઈ ગઈ. કેમ કે તાંબલી તાપસ એની પાસે ધ્યેયની વાત હતી, પરંતુ જે આંતરિક દોષો છે અને બહારના એ દોષોના કારણે બહાર થનારા જે પણ યોગના પાપો છે એ બાબતની સ્પષ્ટતા કે ઝીણવટ એમને એમના આમનામાં મળી નહીં હતી. પણ જ્યારે
એમને સાધુઓને જોયા, જોતાની સાથે એમના ભીતરની અંદર આખો માહોલ પલટાઈ ગયો. જે વાત નહોતી સમજાતી એ સમજાય. પછી એના મૂળમાં નિષ્ઠા અને પ્રામાણિકતા નહોતી એમની. હું એ જ કહું છું કે જે વ્યક્તિ ધ્યેય પ્રત્યે સમર્પિત હશે એ ક્યાંય પણ હશે તો જૈન શાસનને કનેક્ટ થઈ જશે. અને જે વ્યક્તિ જૈન શાસનમાં જન્મેલો હશે પણ ધ્યેય પ્રત્યે બિલકુલ સમર્પિત નહીં હોય એ વ્યક્તિ અજૈન શાસન સાથે કનેક્ટ થશે. તમારો વાયર ક્યાં જોડાય છે એ તો તમારી આંતરિક નિષ્ઠા સાથે નક્કી થવાનું, તમારા ધ્યેય સાથે નક્કી થવાનું. તો ધ્યાતા એ ધ્યેય સુધી પહોંચે એ માટે ધ્યાનને એને કેટલી રીતે પરિપક્વ બનાવવું પડે છે. આ જ સાધના છે, આના સિવાય કોઈ સાધના નથી. મનની શુદ્ધિ અને મનની સ્થિરતા, અને આલંબન વગર શરૂઆતમાં થતી નથી. એને માટે ક્રિયા છે, એને માટે આ બધા જ આલંબન છે. ધ્યાતા અંતરાત્મા ધ્યેય. ધ્યાતા એ છે કે જે અંતરાત્મા છે, અંતરાત્મા એ છે કે જે નિર્વિણ્ણ છે. નિર્વિણ્ણ એટલે કે નિર્વેદ પામેલો છે, જેને હવે અસાર લાગી ગયું છે. બધો ખેલ લાગે છે, બધું કૃત્રિમ લાગે છે. બધી જ બાબતમાં એને ચરવિત ચરવણ જેવું, ચાવેલું ચબાવા જેવું લાગે છે, એકનું એક લાગ્યા કરે છે. અને માટે અંદરથી દરેક પૌદ્ગલિક બાબતો ગમે તેટલી સારી હોય કે ગમે તેટલી ઉત્કૃષ્ટ હોય, એને ખ્યાલ આવે છે કે બસ રૂપ પલટાય છે, વસ્તુ તો એની જ છે. આમાં કઈ લેવાનું નથી. જે નિર્વેદ પામ્યો છે એને જ પરમાર્થની અને સત્યની ખોજ અંદર પેદા થાય છે. અને એ જ વ્યક્તિ એ ધ્યેય પ્રત્યે સમર્પિત બને છે. એ જ વ્યક્તિ એ ધ્યેયને પામવા માટે દેવ, ગુરુ અને ધર્મને સમર્પિત બને. તો આજે મારે કેવું છે કે અંતરાત્મા કોણ? તો જે આજ્ઞાત્મા છે એ જ અંતરાત્મા છે. જે આજ્ઞામય બન્યો છે એ જ અંતરાત્મા છે. પ્રભુએ જેનો નિષેધ કર્યો એવા યોગો અને એવા ભાવો માટે પોતાના આશયમાં પણ આજ્ઞા પ્રમાણેનો નિષેધ અંદરમાં ડેવલપ થતો છે. અને પ્રભુએ જેનું વિધાન કર્યું તો પોતાના આશયમાં પણ આજ્ઞા પ્રમાણેનું વિધાન અંદરમાં નક્કી થતું. એટલે કે આજ્ઞા જ આશય બની જાય. તો પરમાત્માની તો બધી જ આજ્ઞા તમને પરથી ઉચકનારી છે. પરમાત્માની બધી જ આજ્ઞા જે આશયથી પરમાત્માએ કહી છે એ આશયથી સ્વીકારવામાં આવે છે ત્યારે તમારો આશય પરમાત્મામય બની જાય છે. તમારો આશય પરમાત્મા માટે લાયક બની જાય છે. તમારો આશય એ અત્યંત નિર્મલ, પવિત્ર, શુદ્ધ અને સ્થિર થતો જાય છે. અને માટે જૈન શાસનમાં જેટલા પણ આલંબનો બતાડ્યા એ બધા જ આલંબનોની અંદર વ્યાપક એવું કોઈ આલંબન હોય કે જે આલંબન બધા જ આલંબનોમાં સમાવિષ્ટ છે, એવું એકમાત્ર આલંબન એ આજ્ઞા છે. આ દુનિયામાં આજ્ઞા જેવું કોઈ આલંબન નથી. આજ્ઞાનો આશય એ રીતે આજ્ઞામાં તો અપવાદ વિકલ્પ પણ હોય, આશયમાં અપવાદ વિકલ્પ ન હોય. એટલે પરમાત્માની આજ્ઞાનો આશય સમજીને
આજ્ઞા પાળવી જોઈએ. ખરેખર આજ્ઞાનું આલંબન જ્યારે આપણે આપણી ઈચ્છા મુજબ લઈએ છીએ અને એના મૂળ આશયને સમજતા નથી, ત્યારે આપણે આજ્ઞાનું જ ખંડન આજ્ઞાના નામે કરીએ છીએ. આજ્ઞાનું આલંબન આજ્ઞાના આશયને સમજ્યા વગર જ્યારે કરીએ છીએ ત્યારે આજ્ઞાના નામે આજ્ઞાનું ખંડન કરીએ. આજ્ઞા પ્રમાણે આશયનું નિર્માણ કરવાનું છે, એની જગ્યાએ આશય પ્રમાણે આજ્ઞાનું ચયન અને અર્થઘટન આપણે કરીએ. બહુ ખતરનાક વાત છે. આજ્ઞાની પરમ આશાત્મા પરમાત્માએ જે આજ્ઞા કરી એ આજ્ઞા વ્યવહારથી પણ છે, નિશ્ચયથી પણ છે. અને વ્યવહારની આજ્ઞા નિશ્ચય સાથે જોડાયેલી છે, નિશ્ચયની આજ્ઞા વ્યવહાર સાથે જોડાયેલી છે. અને આ બંને આજ્ઞાઓ એનું મૂળભૂત રહસ્ય તો પરમ તત્વ છે. એ તત્વ એને માટે આજ્ઞાઓ છે. અને આ આજ્ઞાઓ એને જ્યારે પોતે મૂળ આશય સાથે કનેક્ટ નથી થતો તો એને પરમાત્માની આજ્ઞાનો આશય પણ સમજાતો નથી. અને એ નથી સમજાતો માટે આજ્ઞા પણ એને પૂર્ણ રૂપે સમજાતી નથી. અને માટે એની અપાત્રતા એટલી બધી ભયંકર હોય છે કે સંપૂર્ણ આજ્ઞાને ક્યારે ગ્રહણ નથી કરી શકતો. એ આજ્ઞાના ટુકડા પાડે પોતાની બુદ્ધિથી. જ્યારે તમારા મનમાં ખોટ હોય છે ને ત્યારે તમે આજ્ઞાના ટુકડા કરીને એના એક ખંડને ઉપાડો છો અને બીજા ખંડ ઉપર તમે પગ મૂકો છો. પરંતુ જ્યારે તમે અંદરથી ચોખ્ખા છો, ચોખ્ખા એટલે કે તમારો આશય ધ્યેયને સમર્પિત છે, જ્યારે તમારા ભીતરમાં કેવળ મુક્ત થવાની ઝંખના છે, આવો જ્યારે તમારો ચોખ્ખો આશય છે, ત્યારે આજ્ઞાનો સર્વાંગીણ સ્વીકાર તમારા ભીતરમાં થાય. તમને ખ્યાલ આવે છે કે બધી વાત જરૂરી છે, બધી વાત બરાબર છે. કેવળ પોતાના મતની પુષ્ટિ માટે આજ્ઞાને ઓછું બનાવવામાં આવે અને પોતાના મતને અનુરૂપ આજ્ઞાની વાતોને લિંક કરવામાં આવે અને બાકીની બધી આજ્ઞાની વાતો કે જે ચિત્તને નિર્મળ કરનારી છે, આત્માને ઉજ્જવળ કરનારી છે, દેહાભ્યાસને તોડનારી છે, એ બધી આજ્ઞાનો અભરાઈ પર મુકાઈ દેવામાં આવે. કેવળ સ્વમતની પુષ્ટિ માટે જ આજ્ઞાની વાત પકડવામાં આવે અથવા તો આજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે, એ વ્યક્તિનું મન ચોખ્ખું નથી. એના મનમાં ખોટ છે. એ આજ્ઞાને પોતાના આશય પ્રમાણે પકડે છે. હકીકતમાં તો આપણે આપણા આશયને આજ્ઞા પ્રમાણે ઢાળવાનો છે. એની જગ્યાએ આજ્ઞાને આપણે આશય પ્રમાણે પકડતા હોઈએ છીએ. આ આજ્ઞાની બહુ મોટી આશાધના છે. આપણે આજ્ઞાના ઉપાસક બનીએ. આણાએ ધમ્મો, આજ્ઞા છે ત્યાં ધર્મ છે. આ રહસ્ય, આ સૂત્રની પાછળનું રહસ્ય છે કે તમારા ચિત્તના સ્થિરીકરણ અને નિર્મલીકરણનો, એના શુદ્ધિકરણનો જો કોઈ એકદમ મોટો આધાર હોય તો એ આજ્ઞા છે કે જે આજ્ઞાના અવલંબને તમે તમારા ધ્યાનને શુદ્ધ અને સ્થિર કરીને એને ધ્યેય સાથેની સમાપત્તિ સુધી પહોંચાડી શકો. માટે આપણે આપણા જીવનમાં અંતરાત્મા બનીએ, એટલે કે આજ્ઞાત્મા બનીએ, અને આજ્ઞાત્મા બનીને આપણે શુદ્ધાત્મા બનીએ. એ આવતીકાલે 7 થી 8:30 અહીંયા પ્રવચન રહેશે અને પ્રવચન દરમિયાન સાધ્વીજી ભગવંતના પારણાની પણ અનુમોદનાનો અવસર રહેશે.